7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડગામ તાલુકામાં અનાજ માફિયાનો કાળો કહેર। ગરીબોને મળતું અનાજ સસ્તા ભાવે ખરીદી મોટા ગોડાઉનમાં ભરપાઈ કરતા માફિયા ઝડપાયા। વડગામ તાલુકામાં તારીખ 18 મે 2024 બપોરના આશરે 12:30 વાગે પત્રકાર ભીખાભાઈ જાગીદાર, નૈનાબેન પરમાર, અનવર ખાન ભૂપેન્દ્રભાઈ વડગામમાં ફિલ્ડમાં ફરતા હતા તે દરમિયાન JJ08 એવી 7230 નંબરનો છકડો વડગામ ગરવાડા રોડ બહુચરનગરના પાટિયા પાસે ફરતો હતો। જ્યારે પત્રકાર દ્વારા શક જતા છકડાને રોકાવીને પૂછપરછ કરી હતી। આમાં શું છે તારા છકડામાં બેઠેલા ભાઈએ જણાવ્યું, આમાં બાજરી છે। જ્યારે પત્રકાર દ્વારા ચેક કરવામાં આવ્યું તો અંદર બાજરી, ઘઉં અને ચોખા કંટ્રોલનો માલ જાણવા મળ્યું હતું। નૈનાબેન પરમાર દ્વારા કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસને ઘટના સ્થળ બોલાવ્યા અને તપાસ ત્યારબાદ પોલીસ સ્ટાફમાંથી હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ, દિનેશભાઈ, ફલજીભાઈ, હિંમતકુમાર, અશોકભાઈ અન્ય સ્ટાફ સાથે આવીને પૂછપરછ કરતા માલુમ પડેલ છકડાવાળાનું નામ દિનેશભાઈ છનાભાઈ જાતે પટણી રહેવાનું સિદ્ધપુર પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું। ત્યારે છકડાના પાછળના ભાગે અલગ અલગ અનાજ ભરેલું છે અને તેના આધાર પુરાવા અને બિલ માંગતા દિનેશભાઈ જાતે પટની પાના કરવા લાગ્યા હતા અને ત્યારબાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। વડગામ પોલીસ મથકમાં છકડાના માલિક છકડા સાથે લઈ જવામાં આવ્યા। ત્યારબાદ 102 મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। નૈનાબેન પરમાર, પાલનપુર, બનાસકાંઠા, ન્યૂઝ 7 ઇન્ડિયા।